જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે જ્યેષ્ઠ માસના સુદ પક્ષને તેરસથી પૂર્ણિમા સુધી કરવામાં આવતા અત્યંત પવિત્ર સૌભાગ્ય પ્રદાન કરનાર વડ સાવિત્રી વ્રત કેવી રીતે કરવું, પૂજન વિધિ શું છે, આ વ્રતના પારણા ક્યારે કરવા, કેવી રીતે કરવા, એ સર્વે કાંઈ સંપૂર્ણ વિધિ વિશે જાણીશું। તો તમને માહિતી સારી લાગે તો લાઈક કરજો અને આવી ધાર્મિક માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપયા કરી રાખજો, જેથી કરી અમારા દ્વારા આવનારી બધી જ નવી માહિતીઓ તેમજ વૈદિક કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે। મિત્રો, દેવી ભાગવત તેમજ સ્કંદ પુરાણમાં વર્ણવેલ વડ સાવિત્રી વ્રતની પૌરાણિક કથા અનુસાર માતા સાવિત્રીએ પોતાના તપ, અડગ નિષ્ઠા અને પતિવ્રતા ધર્મના બળે યમરાજને પોતાના મૃત્યુ પામેલા પતિ સત્યવાનને જીવનદાન આપવા માટે વિવશ કર્યા હતા। ત્યારથી આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે અખંડ સૌભાગ્ય અને પતિના દીર્ઘ આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે। અને આ વર્ષે 2026માં આ વ્રત જ્યેષ્ઠ સુદ તેરસ 27 જૂન શનિવારથી લઈને જ્યેષ્ઠ પૂર્ણિમા 29 જૂન સોમવાર સુધી કરવામાં આવશે। અને પૂર્ણિમાના દિવસે પૂજા માટે ઉત્તમ મુહૂર્તો જોઈએ તો અમૃતકાળ સવારે 8:53 10:40 સુધી છે। ત્યાર પછી અભિજીત મુહૂર્ત બપોરે 12:14 1:08 સુધી રહેશે। અને વિજય મુહૂર્ત બપોરે 2:56 3:50 સુધી રહેશે। અને જે બહેનો તેરસથી આ વ્રત શરૂ કરવાની છે તેઓ માટે 27 જૂન શનિવારે તેરસના દિવસે પૂજાના મુહૂર્તોમાં પહેલું અમૃતકાળ સવારે 10:31 બપોરે 12:19 સુધી રહેશે। અભિજીત મુહૂર્ત બપોરે 12:13 1:08 સુધી રહેશે। અને વિજય મુહૂર્ત બપોરે 2:56 3:50 સુધી રહેશે। તો આ પ્રકારે તમામ શુભ મુહૂર્તોમાં તમે વડ સાવિત્રી વ્રતની પૂજા વિધિપૂર્વક કરી શકો છો। મિત્રો, જ્યેષ્ઠ મહિનાની વદ તેરસના દિવસે વ્રત સંકલ્પ કરીને ભક્તિ શ્રદ્ધા સાથે સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે। આ દિવસે અબીલ, ગુલાલ, કંકા, ચોખા વડે વડને વૃક્ષની પૂજા કરાય છે। સૂતરના દોરા વડે વડના વૃક્ષની પ્રદક્ષિણા કરી જળ સિંચવામાં આવે છે ને પતિના લાંબા આયુષ્ય, સુખી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરાય છે। હવે પ્રશ્ન એ થાય કે વડ સાવિત્રી વ્રતમાં વડની જ કેમ પૂજા કરવામાં આવે છે? તો વડના વૃક્ષની પૂજા અખંડ સૌભાગ્ય, પતિનું દીર્ઘાયુ અને સુખી વૈવાહિક જીવનની કામના માટે કરવામાં આવે છે। સાવિત્રી સત્યવાનની પૌરાણિક કથા અનુસાર માતા સાવિત્રીએ વડના વૃક્ષ નીચે બેસીને યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા। ત્યારથી જ આ વૃક્ષ પતિ માટે અમરત્વ અને રક્ષાનું પ્રતીક માનવામાં આવે છે। વડના વૃક્ષને અત્યંત પવિત્ર ગણાય છે। કહેવાય છે કે આ વૃક્ષમાં મુખ્ય દેવતા બ્રહ્માજી, શ્રીહરિ, વિષ્ણુ અને શિવજીનો વાસ હોય છે। આ દેવતાઓના આશીર્વાદ મેળવવા માટે પણ વડવૃક્ષની પૂજા કરવામાં આવે છે। આ વડનું વૃક્ષ વર્ષો સુધી અડીખમ રહે છે। તેની ડાળીઓમાંથી નવા મૂળ, વડવાઈઓ ફૂટે છે। તે સતત વિકસતું અને લાંબુ આયુષ્ય ધરાવતું હોવાથી આ દિવસે વ્રત ઉપવાસ રાખી તેની પૂજા કરાય છે। જેમાં વૃક્ષનું પણ લાંબુ આયુષ્ય હોય છે, તેમની વડવાઈઓ ખૂબ જ લાંબી હોય છે। તે જ પ્રકારે પોતાના પતિને લાંબા આયુષ્યને નિરોગી જીવન માટે પ્રાર્થના કરાય છે। આમ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી સૌભાગ્યવતીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે, સુખી સંસાર મળે છે, વંશ વૃદ્ધિ થાય છે, સંતાન સુખની પ્રાપ્તિ થાય છે। આ વ્રત માસિક ધર્મમાં હોય તે બહેનો પણ કરી શકે છે, પણ હા, પૂજન ન કરી શકાય તેવી બહેનોએ ઘરની કોઈ બી બીજી બહેનો જોડે કે પછી જે બ્રાહ્મણી પૂજા કરાવતા હોય તેમની પાસે આ વ્રતની પૂજા કરાવવી જોઈએ। આમ કરવાથી પણ વ્રતનું પુણ્યફળ મળે છે। તેમજ ગર્ભવતી બહેનો પણ જો ઉપવાસ રાખી શકતી હોય તો આ વ્રત કરી શકે છે। તેઓએ પણ વ્રતની પૂજા બીજી કોઈ બહેનો જોડે કરાવી લેવી જોઈએ। અને હા, જે પણ આપણા વતી પૂજા કરે તેમને દક્ષિણા અવશ્ય આપવી જોઈએ, કેમ કે તે આપણને સહાયતા કરે છે, આપણને મદદરૂપ બને છે। આ વ્રત 14 વર્ષ સુધી કરવાનું હોય છે। આ વ્રતના પૂજન માટે 14 જુદા જુદા ફળ અને 14 નૈવેદ્ય લેવાના હોય છે। સાથે ધૂપ, દીપ, અગરબત્તી, અન્ય પૂજન સામગ્રી જેવી કે અબીલ, ગુલાલ, કંકુ વગેરે પણ લેવા જોઈએ। તેમજ વસ્ત્ર, જનોઈ-જોટો અથવા સૂતરના દોરા તથા ભોગ અર્પણ કરવા મિષ્ઠાન, પલાળેલા ચણા, ગોળ પણ લેવામાં આવે છે। આ રીતે વ્રત માટેની સંપૂર્ણ પૂજન સામગ્રી પહેલાંથી જ તૈયાર કરીને રાખી લેવી જોઈએ, જેથી કરીને પૂજન વખતે કોઈ વસ્તુ છૂટી ના જાય। આમ આ વ્રત શ્રદ્ધા અને નિયમપૂર્વક કરવાથી દેવી સાવિત્રી અત્યંત પ્રસન્ન થાય છે અને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપે છે। આ વ્રતનું વર્ણન આપણને દેવી ભાગવતના 9મા સ્કંદમાં તેમજ સ્કંદ પુરાણમાં પણ પ્રાપ્ત થાય છે। સ્કંદ પુરાણમાં વર્ણન છે કે એક વખત મહાદેવજીએ માતા પાર્વતીને વેદોની જનની સાવિત્રી દેવીની મહિમા કથા સંભળાવી રહ્યા હતા।
હતા, ત્યારે માતાના પૂછવાથી મહાદેવજીએ તેમને સાવિત્રી વ્રતનું મહાત્મ્ય તેમજ સંપૂર્ણ વિધિ કહી સંભળાવી હતી. દેવી ભાગવતના 9મા સ્કંદમાં પણ શ્રીહરિ નારાયણે સંપૂર્ણ વિધિ વિધાન સાથે સાવિત્રી વ્રતનો મહિમા તેમજ વ્રત વિધિ નારદજીને કહી સંભળાવી છે. આ વ્રત કરવા માટે જ્યેષ્ઠ મહિનાની ત્રયોદશી તિથિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન વગેરે નિત્ય કર્મ પૂર્ણ કર્યા પછી 3 રાત્રિ સુધી ઉપવાસનો નિયમ રાખવામાં આવે છે, જેમાં 2 દિવસ દૂધ ફળ લઈને ઉપવાસ કરાય છે અને ત્રીજા દિવસે નકોડો ઉપવાસ કરવામાં આવે છે. પરંતુ જો કોઈ સ્ત્રી 3 રાત્રિ સુધી ઉપવાસ કરવામાં અસમર્થ હોય તો અંતિમ દિવસ એટલે કે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે પણ વ્રત ઉપવાસ કરી વડ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત પણ કરી શકાય છે. આ દિવસે વહેલી સવારે સ્નાન કરી નવા વસ્ત્રોમાં લાલ, પીળા કે લીલા જે સૌભાગ્યનો રંગ હોય છે તે પહેરવા જોઈએ અને 16 શણગાર સજીને તૈયાર થવું જોઈએ. ત્યાર પછી વ્રત સંકલ્પ કરી નજીકના વડના વૃક્ષ પાસે જઈને અખંડ સૌભાગ્યની કામના માટે વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ અને વડલાના વૃક્ષની નીચે જ્યાં દેવી સાવિત્રીને યમરાજની પ્રતિમા સ્થાપિત કરેલી હોય તેમની પૂજા કરવી જોઈએ. વડના વૃક્ષનું પૂજન કરવું જોઈએ. વડના મૂળમાં જળમાં થોડું કાચું દૂધ ને બતાસા અથવા સાકર ભેળવીને અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, પુષ્પ વગેરે અર્પણ કરીને વડના થડને ફરતે કાચા સૂતરના દોરાથી 108 વખત કે 7 વખત પ્રદક્ષિણા કરવી જોઈએ અને પ્રદક્ષિણા કરતી વખતે પોતાના પતિના લાંબા આયુષ્ય અને આરોગ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ. આ પ્રકારે પૂજા પૂર્ણ થયા બાદ હાથમાં ચોખા અને ફૂલ રાખીને સાવિત્રી સત્યવાનની વ્રત કથા સાંભળવી જોઈએ અથવા તો વાંચવી જોઈએ અને વ્રત કથા સાંભળ્યા પછી બ્રાહ્મણ દેવતાના આશીર્વાદ લેવા જોઈએ. ત્યાર પછી ફળ, મિષ્ટાન, વસ્ત્ર, દક્ષિણા વગેરે જે કંઈ આપણી ક્ષમતા હોય બ્રાહ્મણ દેવતાને અર્પણ કરવા જોઈએ. તેમજ જરૂરતમંદોને દાન પણ કરવું જોઈએ, કેમ કે આ વ્રત પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. આ દિવસે દાન કરવાનું પણ ખૂબ જ મહત્વ હોય છે. પૂર્ણિમાના દિવસે દાન કરવાથી પિતૃઓ પણ પ્રસન્ન રહે છે અને તેમનો આશીર્વાદ પ્રદાન કરે છે. તો મિત્રો, આ છે વડ સાવિત્રી વ્રતની એકદમ સરળ વિધિ, જેના દ્વારા આપણે સાવિત્રી દેવી તેમજ ધર્મના રક્ષક યમરાજના આશીર્વાદ મેળવી શકાય છે. આ વ્રતનો એટલો મહિમા છે કે જેને શ્રદ્ધાપૂર્વક કરવાથી યમરાજ, જે સૌના પ્રાણ હરનારા દેવતા છે, તેમનું આ કર્મ છે. છતાં સાવિત્રીએ પોતાના સૂઝબૂઝ, તપસ્યા, અડગ નિષ્ઠા અને પતિવ્રતા ધર્મના બળે પતિ સત્યવાનના પ્રાણ પાછા આપવા યમરાજને વિવશ કર્યા હતા. એ જ યમરાજને આ વ્રત કરવાથી પ્રસન્ન કરી શકાય છે. આમ આ પ્રકારે આ વ્રતનો ઘણોય મહિમા છે. જે કોઈ આ રીતે વિધિપૂર્વક સાવિત્રી વ્રતનું પાલન કરે છે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે, જીવન સુખાકારી બને છે, અખંડ સૌભાગ્યનો આશીર્વાદ મેળવી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે, તેના વંશની વૃદ્ધિ થાય છે અને તેના કુળમાં કોઈ સ્ત્રી વિધવા નથી થતી. તો મિત્રો, આ છે વડ સાવિત્રી વ્રતની સંપૂર્ણ વિધિ ને અમને આશા છે કે આ માહિતી તમને સારી લાગી હશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગી હોય તો મિત્રો, આ વિડીયોને તમામ મહિલાઓ સુધી જરૂર પહોંચાડજો જે વડ સાવિત્રી વ્રત કરવા ઈચ્છે છે, જેથી તેમને પણ આ વ્રતની સંપૂર્ણ વિધિ વિશે જાણકારી મળી શકે. તો ચાલો મિત્રો, ફરી મળીશું આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી આવી જ મહત્વપૂર્ણ કથાઓ અને જાણકારીઓ સાથે. જય શ્રી કૃષ્ણ.